વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 7ની માતૃભાષા ગુજરાતીની અંદર આપણું 7મું એકમ જીવન પાથેનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે આ શીર્ષક છે જીવન પાથે. એનો અર્થ શું થાય એ જો સમજાય તો એકમ સમજવાની મજા આવશે. જીવન એટલે તમે જાણો છો, જન્મથી મૃત્યુ સુધીની આપણી યાત્રા, એને જીવન કહીએ છીએ આપણે. અને એમાં બીજો શબ્દ છે પાથે. પાથે એટલે કે ભાથું. તો અહીંયા આખા આ શીર્ષક જે આપ્યું છે જીવન પાથે, એનો અર્થ થશે જીવનનું ઉપયોગી એવું ભાથું. એટલે કે અહીંયા પાઠના સંદર્ભે જો આપણે અર્થ લેવો હોય તો એવો લઈ શકીએ કે જીવનમાં ઉપયોગી એવું યોગ્ય માર્ગદર્શન. આ એકમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમનો જન્મ ઈસવીસન 1885માં અને તેમનું અવસાન એટલે કે મૃત્યુ ઈસવીસન 1981માં થયેલું. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમને એવી તો આત્મીયતા હતી, અથવા તો એવી તો આત્મીયતા એમણે કેળવી હતી કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. સવાઈ ગુજરાતી એટલે કે ગુજરાતીઓ કરતાં સવાયા એટલે કે ચડિયા હતા. આ કાકા સાહેબ કાલેલકરના ચિંતનલક્ષી પણ રસાળ એ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. સ્મરણ યાત્રા નામથી એમની આત્મકથામાં કાકા સાહેબ કાલેલકરને જેમના બાલ્યકાળમાં નમણા અને સુરેખ કહી શકાય એવા રેખાચિત્ર છે, એમાંથી લેવામાં આવેલ આપણો એકમ જીવન પાથે, એની અંદર પોતે પોતાના પિતાજી પાસેથી પ્રામાણિકતાનો પહેલો પાઠ કેવી રીતે શીખ્યા, અથવા તો પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો, તે તેમણે વેધકતાથી વર્ણ્યું છે. બાળક હોય એને સ્વાભાવિક છે કે પૈસા પ્રત્યે આકર્ષણ હોય. એમાં અહીંયા કાકા સાહેબ કાલેલકરને પૈસા પ્રત્યેના બાળસહજ આકર્ષણથી પ્રેરાય અને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે એમની કલ્પના શક્તિની બહાર હતું. અને પરિણામે પુણ્ય પ્રકોપ અને પિતાજીનો ગુસ્સો.
તેઓ પુણ્ય પ્રકોપમાં તેના પુત્રને જે વાત કહે છે તેમાંથી તેમને એટલે કે કાકા સાહેબ કાલેલકરને જીવનભરનું શિક્ષણ મળી જાય છે, એટલે કે જીવનભરનું ભાથું મળી જાય છે, જીવન ઉપયોગી એવી વાત મળી જાય છે. અહીંયા આ વાત ખૂબ જ સુંદર રીતે તમારે અને મારે બધાએ શીખવા જેવી છે, જે આપણા માટે પણ જીવન પાથે એટલે કે જીવનનું ભાથું બની રહે તેવી છે. હવે આખી વાત પોતે આત્મકથા રૂપે લખેલી છે, એટલે પહેલો પુરુષ એક વચનમાં કરવામાં આવી છે. આપણે વાતને માણીએ. મારા 5 ભાઈઓમાંથી એક જ 2 સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં જ ક્યાંક ને ક્યાંક અચકી ગયા. એટલે કે પોતે 5 ભાઈઓ હતા અને 5 ભાઈઓમાંથી એક જ વ્યક્તિ, એક જ ભાઈ એ BA એટલે બેચલર ઓફ આર્ટ્સ ગ્રેજ્યુએટ જેને કહેવાય ત્યાં સુધી પહોંચી શક્યા. બાકીના બધા વચમાં ક્યાંક અટકી ગયા, એટલે કે અભ્યાસ છૂટી ગયો અથવા તો નાપાસ થયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ અને પિતાશ્રી ખૂબ હતાશ થઈ ગયા હતા. પોતાના સંતાનોને ભણાવવા માટે પિતાશ્રી અંગ્રેજી કેળવણી પાછળ ખૂબ મોટો ખર્ચ કર્યો હતો. આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ પોતાના સંતાનો છે એ કંઈ આગળ ન વધ્યા, એટલે પિતાની ઈચ્છા પૂરી ન થઈ, ઉમેદ બર ન આવી એટલે ઈચ્છા પૂરી ન થવી. એમ જોઈને પિતાજી નિરાશ થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા. એટલે પિતાજીએ અગાઉથી જ નક્કી કરી નાખ્યું, પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાકા સાહેબ કાલેલકર, એમને કોલેજમાં નથી જ મોકલવો. આમ પહેલેથી નક્કી જ કરી રાખ્યું કે એને કોલેજમાં મોકલવો જ નથી. અને કાકા સાહેબ કે હું તો મનમાં ચીડાતો કે આ તો વાઘ બીજાનો સજા મને થાય છે. ભણ્યા નહીં બીજા, આગળ વધ્યા નહીં બીજા, અને એને કારણે પિતાજી હવે નક્કી કરી બેઠા કે દત્તુને તો કોલેજમાં મોકલવો નથી. એટલે વાંક બીજાનો, ન ભણ્યા બીજા, સજા મને મળે. પણ મેં કશું કહ્યું નહીં, કાંઈ બોલ્યા નહીં. પણ પહેલા જ વર્ષે મેટ્રિક પાસ થયો ત્યારે મારી શાખ કંઈક જામી. એ વખતે મેટ્રિક એટલે આપણે અત્યારે SSC બોલાય છે ને, ધોરણ 10, એમ એ વખતે ધોરણ 11 એને મેટ્રિક કહેવામાં આવતું. અને આ મેટ્રિકની પરીક્ષા પહેલા જ પ્રયત્ને કાકા સાહેબે પાસ કરેલી. અને પહેલા જ પ્રયત્ને પોતે પરીક્ષા પાસ કરેલી, એની કારણે એમની શાખ એટલે કે આબરૂ એ સારી થઈ ગઈ કે ના, આ છોકરો ભણે એવો છે. અને એ જ વર્ષે શાળાની આબરૂ જાળવવા, વિદ્યાર્થીઓ સારું ભણે અને સારું પરિણામ લેવા, તો વિદ્યાર્થીઓની શાખા એટલે આબરૂ તો વધે જ, પણ સાથે સાથે શાળાની પણ ક્રેડિટ એટલે કે આબરૂ વધે. એ આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એટલે કે આગળ કોલેજનો અભ્યાસ કરવાનો હોય ને, એને માટે પરીક્ષા લેવાતી. અત્યારે કેમ એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે એમ, એ પરીક્ષા અમે આપી. અને એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું અને એમાં પણ હું પાસ થયો. આ પરીક્ષા આપી અને પરીક્ષામાં કાકા સાહેબ કે હું પાસ થયો, અને એટલું જ નહીં, એમાં મારો નંબર પણ ઠીક ઊંચો આવ્યો. પોતે સારા માર્ક્સે પાસ થયા, એટલે ઊંચા ક્રમાંકમાં પોતે આવ્યા. જેમ પરીક્ષામાં તમને પહેલો, બીજો, ત્રીજો નંબર આપે ને, એમ એનો નંબર પણ સારો આવ્યો. અને આ 2 પરીક્ષાના જોરે, એટલે કે આ 2 પરીક્ષામાં યુનિવર્સિટીની પરીક્ષા અને મેટ્રિકની પરીક્ષા, એ 2 પરીક્ષામાં સારા પરિણામના આધારે મેં કોલેજમાં જવાની માગણી કરી.
પિતાજી પાસે, પિતાજી હવે તો મને કોલેજમાં જવા દો એમ, કારણ કે જો મેં મેટ્રિકની પરીક્ષા સારા ગુણે પહેલાં જ વર્ષે પાસ કરી, પાછી યુનિવર્સિટીની સ્કૂલ ફાઇનલ પરીક્ષામાં પણ હું સારું પરિણામ લાવ્યો, ઊંચો નંબર લાવ્યો, આવી વાત કરી. છતાં પિતાશ્રી એકના બે ન થયા. એકના બે ન થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહ્યા કે નહીં, તને મારે કોલેજમાં મોકલવો જ નથી એમ. એટલે આખરે મેં એમને કહ્યું, છેલ્લે મેં પિતાજીને કહ્યું કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. મારું અંગ્રેજી અને ગણિત બે વિષય ઉપર મારી પકડ સારી છે, હું સારું પરિણામ એમાં લાવું છું, એટલે મને ઇજનેરી લાઇનમાં જવા દો. પિતાજીને મેં કીધું કે તમે મને ઇજનેરી લાઇનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં, એટલે હું એક જ વર્ષ આર્ટ્સ કોલેજમાં જઈશ. મેં પિતાજીને કીધું કે પિતાજી જો પ્રીવિયસની પરીક્ષા પાસ કરવી પડે એન્જિનિયરિંગમાં જવા માટે. હવે જો એ પહેલાં મને એક વર્ષનો સમય રહે છે તો હું આર્ટ્સ કોલેજમાં જઈશ. આ દલીલ મેં પિતાજી પાસે કરી એટલે પિતાજી થોડાક પીગળ્યા એટલે નરમ પડ્યા અને એણે મને કોલેજમાં જવાની રજા આપી. સારું, તો તું કોલેજમાં જા, હું તને રાજી ખુશીથી કોલેજ કરવા માટેની મંજૂરી આપું છું. હવે BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ અને ત્યાર પછી LLB એટલે વકીલાત માટેની ડિગ્રી મેળવી હોય ને તેને LLB કહેવાય. તો એનું ગ્રેજ્યુએશન કર્યા પછી LLB ભણવું પડે. આ બે છોડીને LCE એટલે શું? તો કે LCE એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, એને શું કહેવાય? LCE. એ પસંદ કરવા પાછળ મનમાં જે મારા વિચારો ચાલતા, એટલે કે જે વિચાર શૃંખલા હતી, એ વાતનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. એ વાત જ્યારે આજ મને યાદ આવે છે, એ વાત યાદ આવે ને તોય મને સંકોચ થાય છે, શરમ થાય છે. શું એવી વાત હતી કે જેનાથી લેખકને આજે શરમ આવે છે? તો કે એ વખતે મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે એવી મૂડી તો નથી કે આપણે વેપાર કરીને પૈસાદાર થઈ શકીએ. એટલા બધા પૈસા છે નહીં, એવી કંઈ મોટી મૂડી નથી કે આપણે વેપાર કરીને પૈસાદાર થઈ શકીએ. અને હવે એમાં વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં? વેપાર કદાચ કરીએ તો વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? હવે વેપાર ન કરવો હોય શું કરવું? તો કે નોકરી કરવી પડે. અને નોકરી કરતાં પગારે વળી કેટલોક મળવાનો હતો? કદાચ નોકરી કરી તો વળી કેટલો પગાર મળે? ત્યારે તો પગારે આવડા મોટા નહોતા ને, ઓછા પગાર હતા, એટલે કે પગારે કેટલોક મળે. એટલે મારા મનમાં વિચાર એવો હતો કે લોકો પૈસાદાર થાય છે ને તે લાંચ લઈને થાય છે. પૈસાદાર જે લોકો થાય છે ને બધા લાંચ લઈને, એટલે ખોટે માર્ગે પૈસા કમાવા એને લાંચ કહેવાય, ખોટું કરીને. અને આપણે કદાચ BA LLB થઈશું તો થઈને શું થઈશું? તો મામલતદાર કે મુનસફ થવાશે. કદાચ મામલતદાર થઈએ આપણે, એટલે તાલુકાના અધિકારી, તાલુકાના વસૂલાત સંબંધી જે કામ કરનારા અધિકારી હોય ને એમાં મામલતદાર કહેવાય. અને મુનસફ એટલે દીવાની, ન્યાયાધીશ. કદાચ શું થશું? તો કે તાલુકાના અધિકારી અમલદાર થશું અને કાંવળી ન્યાયાધીશ, દીવાની ન્યાયાધીશ થશું. બીજું શું થશું આપણે? અને એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. એ લાઈનમાં આપણે જઈએ તો એમાં લાંચ તો ખૂબ મળે, પૈસા તો ખોટી રીતે ખૂબ મળે, પણ એને માટે પ્રજાને કનડવી પડે, એને માટે પ્રજાને હેરાન કરવી પડે. મામલતદાર છે, પ્રજાને હેરાન કરે તો પ્રજા એને પૈસા આપીને ખોટી રીતે એમની પાસે હેરાન કરે નહીં, એટલા માટે પૈસા આપે. અને ન્યાયાધીશ છે, દીવાની ન્યાયાધીશ, એ પણ એવું જ કરતા હોય એ વખતે. એને કારણે પ્રજાને હેરાન થવું પડે. એને તો અન્યાય કહેવાય.
એટલે પ્રજાને અન્યાય કરવો પડે ને, એ આપણને તો ગમે નહીં. લેખક પાછા મક્કમ કે આળો અન્યાય કરવો તો આપણને ન ગમે. એના કરતાં એલસી થઈશું, એટલે કે ઇજનેરી પરીક્ષા પાસ કરી અને ઇજનેર બની જશું અને પહેલાં 3 નંબરમાં આવીશું, એટલે કે ઊંચા માર્ક્સ સાથે આપણે પાસ થશું અને જોતા અમે એન્જિનિયર થઈ શકીશું. અને પછી તો જો કેવી મજા, મોટા મોટા આલેશાન મકાનો બાંધવાના, જંગલમાંથી રસ્તા કાઢવાના, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. એન્જિનિયર થઈ જાય પછી એને તો મોટા મોટા મકાનોના નકશા તૈયાર કરીને મકાનો બાંધવાના હોય ને, જંગલમાંથી રસ્તા કાઢવાના, પુલ બાંધવાના, અને એની મજા તો આખું જીવન. એને પછી ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે. આની સાથે સાથે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ પણ લેશું. હવે જે વિચાર આવ્યો કેવો આવ્યો ખરાબ, કે આટલું તો કરશું, મકાનો બાંધશું, રસ્તા કાઢશું, જંગલમાંથી પુલો બાંધશું, આખો જન્મરો ઘોડા પર ફરશું અને એમાંય વળી કોન્ટ્રાક્ટરો પાસેથી છે ને આપણે લાંચ લઈ લેશું, એટલે કટકી કરશું, ખોટી રીતે પૈસા લઈશું. પણ એમાં શું થશે ખબર? એમાં તો સરકાર જ છેતરાશે, પ્રજાને કનડવાનું એમાં ન હોય. એટલે આપણે આવું કામ કરીએ, આમાંથી લાંચ લઈએ તો એમાં પ્રજાને કાંઈ નુકસાન નહીં જાય, જે નુકસાન જાય સરકારને જ હશે એમ. એટલે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ ખ્યાલથી હું મગરૂર રહેતો હતો. મને એમ થતું કે હું ભલે વાત અધર્મની કરું છું, પણ એમાંય આમ જો તો મારી રીતે તો હું ધર્મ જ કરું છું ને. એટલે અધર્મમાં ધર્મ બુદ્ધિ સાચું છે એમ વિચારી અને હું મારા વિચારમાં મગરૂર રહેતો હતો. હવે આ વિચાર મારા મનમાં અનેક વાર આવતા, આવા વિચારો, પણ કોઈની આગળ બોલવાની મારામાં હિંમત નહોતી. આવા વિચાર તો મનમાં આવે, પણ આ વિચાર હું કોઈની પાસે રજૂ કરી શકતો નહોતો. લેખક કે વિચાર આવે આવો મનમાં કે આવી રીતે પૈસા કમાવાય, પણ કોઈની આગળ આ વિચાર રજૂ થઈ શકતો નહોતો. હવે લેખક કે છે, જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો ને, તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. પિતાશ્રી છે એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર, અને એ 3 લાખ રૂપિયા લઈ અને પુણે જવાના હતા. શું કામે? તો કે પુણે એટલે આજનું પૂના, પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટ ખરીદવાની હતી. પૂના જઈ અને ત્યાંથી રાજ્ય માટેની પ્રોમિસરી નોટ એટલે શું? તો કે સરકારને રાજ્ય કામકાજ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ને, ત્યારે એ નાણાંના બદલે એક બાંયધરી પત્ર લખી આપવાનું રહેતું. એને શું કહેવામાં આવે છે? પ્રોમિસરી નોટ. રાજ્ય સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે, ત્યારે નાણાંના બદલે લખાણ લખી આપવાનું, એને બાંયધરી પત્ર કહેવાય. એ બાંયધરી પત્ર એટલે પ્રોમિસરી નોટ. આવી પ્રોમિસરી નોટ એમને લેવાની હતી. આ કામ માટે એને પ્રોમિસરી નોટ ખરીદવાની હતી. હવે એ સમયે અમે બંને પિતા પુત્ર બંને સાંગલી સ્ટેશન પર ભેગા થયા. એટલે પિતાશ્રી પુણે શા માટે જાય છે એનું કારણ તો મેં જાણ્યું. એટલે મેં પિતાશ્રીને કહ્યું કે પિતાશ્રી, આ નોટોનો ભાવ રોજ બદલાય છે. જો આપણે મહેનત કરશું તો જાહેર ભાવ કરતાં સસ્તે ભાવે નોટો ખરીદી શકશું, અને રાજ્યને તો જાહેર ભાવમાં જ બતાવીશું, અને વચમાં જે નફો મળે ને એ આપણે લઈશું, અને કોઈને ખબર નહીં પડે. એ સહેજે ભારે નફો થઈ જશે.
પોતે પિતાજી પાસે વાત રજૂ કરી, પિતાજી આપણે એવું કામ કરીએ કે તમે પ્રોમિસરી નોટ લાવો છો ને એના રોજ ભાવ બદલે છે. હવે રાજ્ય છે એને તો આપણે જે જાહેર ભાવ હોય જ બતાવશું અને આપણે સસ્તા ભાવે ખરીદી લઈશું, થોડીક મહેનત કરશું તો મળી જશે અને વચ્ચેથી આપણે નફો રળી લઈશું ને જોતજોતામાં ભારે નફો થશે. ટૂંકમાં આપણે જોતજોતામાં પૈસાદાર થઈ જશું એમ. આવી વાત પિતાજી પાસે એમણે કરી. જ્યારે વાત કરી ત્યારે પિતાજીએ મારી વાત શાંતિથી સાંભળી. એટલે લેખક કે મને એમ લાગ્યું કે તે મારી વાત સાંભળીને ખુશ થશે, પણ મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચ્યો હતો એ ક્ષણે મને એની કલ્પના સરખી ન આવી. એટલે મને કલ્પના ન થઈ કે મારા પિતાને મારી વાતથી કેટલો આઘાત લાગ્યો. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો અને અશક્યતાનો વિચાર પિતાજી કરે છે. મારી વાત સાંભળી પિતાજી કાંઈ બોલ્યા નહીં. એટલે મને એમ લાગ્યું પિતાજી વિચારતા હશે કે આમાંથી કેટલું શક્ય ને કેટલું અશક્ય વિચાર કરતા હશે એમ. પણ થોડી વાર પછી પિતાજી એકદમ ગળગળા થઈ ગયા. ગળગળા થઈ ગયા એટલે રડમસ અવાજે કહેવા લાગ્યા કે દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંતા હશે. દત્તુ, મને એમ નહોતું કે તું આટલો બધો નબળો માણસ હોય, એમ આટલા બધા નબળા વિચારો તારા હશે. તારી વાતનો તો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. તારી વાતનો વિચાર તો એ જ છે કે મારે અન્નદાતાઓને છેતરવા. તારી કેળવણી ઉપર ધૂળ છે. તું ભણ્યો ને, આ બધું નકામું છે એમ. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે ને એટલાથી જ સંતોષ માનવો. ભગવાને જે કાંઈ આપણને આપ્યું હોય, આપણા કુળદેવતા એટલે ઈશ્વર ભગવાન, એને જે આપણને આપ્યું હોય ખાવા માટે રોટલો એટલે કે સુખ સગવડો, એનાથી સંતોષ માનવો. કારણ કે વધારે એની લાલચ રાખવી યોગ્ય નથી. અને લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. પૈસા તો આજે આપણી પાસે હોય ને કાલે ન પણ હોય. જોઈએ છીએ ને આપણે જીવનમાં ઘણીવાર કે ધનવાન લોકો ઘડીકમાં રોડ ઉપર આવી જાય છે, રોડપતિ થઈ જાય છે. એવું બને છે કારણ કે લક્ષ્મી કોઈની ક્યારેય થઈ નથી. તે આજે આપણી પાસે તો કાલે બીજા પાસે. એટલે આજે છે ને કાલે નથી. પણ આબરૂથી રહેવું એ મોટી વાત છે. પૈસા હોય એ મોટી વાત નથી, પણ આપણે આબરૂદાર હોવું, આપણી શાખ હોવી, આપણી પ્રતિષ્ઠા હોવી એ મોટી વાત છે. અને એથી આગળ લેખકના પિતા લેખકને કહે છે કે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? જ્યારે આપણું જીવન પૂર્ણ થશે ત્યારે એક માન્યતા પ્રમાણે આપણે ઈશ્વરને જવાબ આપવો પડે છે કે જીવનમાં શું શું કર્યું, કોને ઉપયોગી થયું, સારા કામો ક્યાં કર્યા. ત્યારે તું શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ને, ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને? આ તું ભણે છે, કોલેજ કરે છે ને કોલેજમાં જાય ને, હવે તું ભણવા ત્યાં ભણીને પછી તું આવું જ કરીશ ને, ખોટું જ કરીશ ને ટૂંકમાં. એના કરતાં અહીંથી જ પાછો જાય શું ખોટું? તું જો ભણવા જવાનો હો અને ત્યાં ભણીને આવું ખોટું કરવા માટે જ ભણવાનો હો તો અહીંથી જ પાછો જાય એમાં શું ખોટું? પિતાજીએ આવી વાત કરી, આવો ઠપકો આપ્યો ત્યારે હું સડક થઈ ગયો. સડક થઈ જવું એટલે આશ્ચર્યમાં ગરકાવ થઈ જવું, આશ્ચર્યમાં મૂઢ થઈ જવું. હું એકદમ આશ્ચર્ય મૂઢ થઈ ગયો કે આવું હું જે વિચારું છું એટલું બધું નબળું છે એમ. અને પછી આ ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. હું વિચારમાં પડી ગયો કે મારા જે વિચારો હું કરતો હતો પૈસાદાર થવાના સારા વિચારો નહોતા. કોઈને છેતરીને કે પછી લાંચ લઈને પૈસાદાર થવું એ મારા વિચારો યોગ્ય નહોતા. આ કારણે પિતાજીએ ઠપકો આપ્યો અને પિતાજીએ વાત કરી એ મને સાચી લાગવા માંડી. આ કારણોસર ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો. પૂના પહોંચ્યો અને પછી મેં મનમાં નિશ્ચય કર્યો
કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. ખોટો પૈસો, હરામનો પૈસો, અનીતિનો પૈસો, એવો પૈસો હું ક્યારેય નહીં લઉં. પિતાશ્રીનું નામ નહીં લજવું. મારા પિતાશ્રી છે, એની પ્રતિષ્ઠા છે, એની આબરૂ છે, એને હું લજવું પડું, એટલે કે એ ખોવી પડે એવું નહીં કરું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. આ પિતાશ્રી પાસે આવો નિશ્ચય મેં કર્યો. પછી હું કોલેજ તરફ ગયો અને કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. કોલેજમાં જે કેળવણી મારે મેળવવાની હતી, જીવનનું ભાથું જે મેળવવાનું હતું, પણ એ કોલેજમાં ગયા પહેલાં જ મને સાચી કેળવણી સાંગલી અને પૂના વચ્ચે ટ્રેનમાં જે મનોમંથન થયું કે હરામનું ધન હું ક્યારેય નહીં લઉં, કોઈ કાળે નહીં લઉં. આ જીવનનું ભાથું ખરેખર સાચું એ છે. નીતિ છે ને એ શ્રેષ્ઠ છે. સદમાર્ગે નીતિથી કમાયેલ પૈસો છે ને એ સુખ અને શાંતિ આપે છે. જ્યારે અનીતિથી કમાયેલો પૈસો છે ને એ કદાચ ભૌતિક વસ્તુ આપે, રાત રચેલું છે, ગાડી બંગલા, આ બધું રાત રચેલું કહેવાય, સુખ સગવડો એ આપે, પણ એમાં ક્યારેય શાંતિ નથી હોતી, એમાં ક્યારેય સુખ નથી હોતું. આવી શિક્ષા. અને બીજી વાત કે કોઈનું હકનું છે એ આપણે છીનવી લઈએ અથવા તો ખોટું કરીને પૈસા કમાઈએ તો એમાં ક્યારેય ઈશ્વર રાજી નથી હોતો. આમ આ શિક્ષણ, જીવનનું ભાથું પિતાજી પાસેથી બાળપણમાં જ લેખકને મળી ગયું હતું. આવી સુંદર મજાની વાત જીવન પાથેયમાં લેખકે આપને કરી છે. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે અજે અટકીએ છીએ. આવતા તાસમાં આપણે શબ્દ સમજૂતીથી આગળ આ એકમને ભણીશું. અસ્તુ.